તો હેલો દોસ્તો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ખેડૂત લોકોને એમ કહેવાય છે કે એના ખેતરોની અંદર જે અદાણી કંપની દ્વારા થાંભલા નાખવામાં આવ્યા હતા દોસ્તો, અને ખેડૂત લોકોને ખેડવાનું પણ બાકી હતું। ખેડૂત લોકોને કાંઈ પણ હજી વળતર પણ નથી આપવામાં આવ્યું દોસ્તો, અને ખેડૂત લોકો એમ કહેવાય છે કે એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે 1111 ટ્રેક્ટર લઈને ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા, અને ખેડૂત લોકોને અટકાયત પણ કરવામાં આવી હતી। ખેડૂત લોકોને હજી લગી ન્યાય નથી મળ્યો દોસ્તો। ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। ખેડૂત લોકોનું એવું કહેવું છે કે અમારા ખેતરોની અંદર જે અદાણી કંપની દ્વારા થાંભલા નાખવામાં આવ્યા છે અમને પૂછ્યું પણ નથી, અને અમને હજી લગી વળતર પણ નથી આપ્યું। એટલા માટે ખેડૂત લોકો અત્યારે આવ્યા છે મેદાનની અંદર। ખેડૂત લોકોએ એમ કહેવાય છે કે અદાણીનો જીવતા જીવ બારમું કરી નાખ્યું ને બેસણું પણ રાખી દીધું હતું દોસ્તો, અને ખેડૂત લોકો એટલા બધા રડ્યા હતા કે વાત જ ના પૂછો દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, અને ખેડૂત લોકો બધા ભેગા થઈને બારમું પણ રાખી દીધું હતું, અને બેસણું પણ કરવામાં આવ્યું હતું, અને લોકો બધા રડી પડ્યા હતા દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો અત્યારે ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે છે કે વાત જ ના પૂછો દોસ્તો। ખેડૂત લોકોને હજી કાંઈ પણ વળતર નથી આપ્યું, અને હજી લગી આને ન્યાય પણ નથી મળ્યો દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।